કેમ છો મારા ધોરણ નવના વિદ્યાર્થીઓ? શું કરો? વિડીયો જુઓ છો? બધા મજામાં છો? નહીં જોતા હો તો જોવ. એમ તો તમે જોતા જ છો, મને ખ્યાલ છે. પરંતુ જે વિદ્યાર્થીઓના વિડીયો જોવાના બાકી છે તો વિડીયો જોઈ લઈ, કારણ કે ટૂંક સમયમાં આપણી પરીક્ષા આવવાની તૈયારીમાં છે અને તમે વિડીયો જોવામાં હજુ પાછળ છો. તમને રોજના ખાલી એક જ વિડીયો આપવામાં આવે છે, વધારે નહીં. તો તમે જુઓ, સમજો, નહીં સમજ પડે તો SMS કરી શકો છો તમે. તો આપણે ચેપ્ટર જોતા હતા 15. ચેપ્ટરનું નામ છે જળ પરિવાહ, વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં તમને પાર્ટ 1 અને પાર્ટ 2 પોસ્ટ કરી આપવામાં આવ્યો છે. આ છે આપણું પાર્ટ 3. પાર્ટ 1ની અંદર આપણે જળ પરિવહનનો ખ્યાલ મેળવ્યો અને નદીઓ, જે વિભાજક નદીઓ કઈ રીતે બને છે, કઈ રીતે અલગ પડે છે, એની વાત આપણે કરી. પાર્ટ 2ની અંદર આપણે ભારતની 3 મુખ્ય નદીઓ વિશે જોયું: સિંધુ, ગંગા. ત્રીજી નદી વિશે હવે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. એટલે કે પાર્ટ 2ની અંદર સિંધુ નદીનું જળ પરિવહન અને ગંગા નદીનું જળ પરિવહન, એના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આ છે આપણું પાર્ટ 4. પાર્ટ 4ની અંદર આપણે બ્રહ્મપુત્ર નદીનું પરિવહન વિશે જોવાનું છે. એ પણ આપણા ભારતની એક જીવાદોરી સમાન અને એક મોટી નદી કહેવાય છે. તો આ જે બ્રહ્મપુત્ર નદી છે એ તિબ્બતમાં આવેલા માનસરોવરના પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળથી નજીક નીકળે છે. એટલે કે જે જગ્યાએથી સિંધુ નદી નીકળે છે એ જ જગ્યાએથી માનસરોવર પાસેથી આ નદી નીકળે છે. નકશામાં તમને બતાવું, જુઓ, આ છે સિંધુ નદી. ઉપરના ભાગેની જે છે ને બ્લુ કલરની લાઈન, એ સિંધુ નદી છે. એની નીચે જે એક નદી છે ને એ સતલુજ નદી છે. અને તેવી જ રીતે આ તિબ્બત રહ્યું, જો અહીંયાથી આ એક નદી નીકળે છે, જુઓ, આ રહીને અહીંયાથી છે ને, દેખાય છે? તો આ છે આપણી બ્રહ્મપુત્ર નદી. હવે એ પણ માનસરોવર નજીક, એટલે કે હિમાલયમાંથી નીકળે છે, તિબ્બતમાં લાગે છે. તે અરુણાચલ પ્રદેશથી ભારતમાં આવે છે, મેઘાલય એવા બધા રાજ્યો, અસમ કરીને બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે અને બાંગ્લાદેશમાંથી જ એ સમુદ્રમાં ભળી જાય છે. તો આ રીતે બ્રહ્મપુત્ર નદી પણ તિબ્બતના માનસરોવરમાંથી, એટલે કે જે જગ્યાએથી સિંધુ અને સતલુજ નદી નીકળે છે તેની નજીકથી જ આ બ્રહ્મપુત્ર નદી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. એવું કહે છે કે આ બ્રહ્મપુત્રનો પ્રવાહ ભારતની બહાર છે. એટલે બહાર એટલે કે ભારતની અંદર આવે છે પણ લંબાઈ એની, બ્રહ્મપુત્ર નદી ખૂબ લાંબી છે પરંતુ એનો મોટો ભાગનો ભાગ એ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. હિમાલયની સમાંતર શ્રેણીને. કેવી રીતે? જુઓ, સમજો, આ હિમાલય છે, આ હિમાલય છે, આ રીતે આ બધો ભાગ હિમાલયની પર્વતમાળાઓનો છે. તો બ્રહ્મપુત્ર નદી પણ એની સમાંતર કે એની જેવી રીતના જ આ રીતે એનો પ્રવાહ વહે છે. જે રીતે હિમાલયની પર્વત શ્રેણી ઉત્તરથી પૂર્વમાં જાય છે, તેવી જ રીતે બ્રહ્મપુત્રના નદીનો પ્રવાહ પણ પૂર્વમાં વહે છે. હવે ચીનની અંદર પ્રદેશ આવેલો છે, નામ ચાબરવા. ત્યાં પાસેથી અંગ્રેજી યુ આકાર વળાંક લઈ, એટલે કે યુ આકારનો વળાંક લઈને ભારતની અંદર એક અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને અરુણાચલ પ્રદેશમાં તે દિહાંગના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? દિહાંગના. તમે પૂછાશે આ કે બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? આ લખી લેજો, દિહાંગના. કયા નામે? દિહાંગના નામે ઓળખાય છે. ત્યાર પછી દિહાંગ, લોહિત અને કેનુલા જેવી અલગ અલગ શાખાઓ મળીને અસમ માટે બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે ને. અરુણાચલ પ્રદેશની અંદર દિહાંગ, લોહિત અને કેનુલા જેવી બીજી અન્ય નદીઓ એની અંદર ભરે છે અને અસમની અંદર, અસમ પણ આપણું ભારતનું એક રાજ્ય છે, એની અંદર એ બ્રહ્મપુત્ર નદી તરીકે
ઓળખાય છે. તો આના વિશે બ્રહ્મપુત્ર નદીનો જળ પરિવહન અને એની પ્રણાલી જોઈ કે કઈ રીતે નીકળે છે અને ભારતમાં કઈ રીતે પ્રવેશે છે. તો એના વિશે થોડુંક જાણી લઈએ આપણે બ્રહ્મપુત્ર નદી વિશે. તો બ્રહ્મપુત્ર નદી એક માત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. જુઓ, પુરુષવાચક એનું નામ નદીનું. બાકી આપણે ત્યાં મોટા ભાગની નદી જોઈએ તો સ્ત્રીવાચક નામ છે. નર્મદા એક સ્ત્રીવાચક નામ છે. ગંગા એક સ્ત્રીવાચક નામ છે. યમુના, તાપી, કાવેરી, કૃષ્ણા એ બધા સ્ત્રીવાચક નામ છે. જ્યારે પુરુષવાચક નામ એટલે બ્રહ્મપુત્ર છે ને, નદીનું નામ જુઓ બ્રહ્મપુત્ર, એ પુરુષવાચક નામ છે. જેની લંબાઈ લગભગ 2900 કિમી એટલે કે 2900 કિમી છે. એની લંબાઈ કેટલી લાંબી નદી છે જુઓ. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખાય છે. જુઓ, બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? જમુના નામે આ નદી ઓળખાય છે. હવે બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહની અંદર એક નદીય ટાપુ આવે છે, માજુલી. કયો ટાપુ આવે છે? માજુલી. અને એવું કહેવાય છે કે આ ટાપુ વિશ્વમાં સૌથી મોટો છે. ટાપુ વિશ્વમાં સૌથી મોટો છે. તિબ્બતમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. તિબ્બતની અંદર આ નદીનું કાંપનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલા માટે ત્યાં ખેતીનું પ્રમાણ ઓછું કહી શકાય. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. જુઓ કેમ વધારે ક્ષેત્રવાળા પ્રદેશમાંથી? તો અરુણાચલ પ્રદેશ, મેઘાલય, અસમ એ કેવો પ્રદેશ છે? વધુ વરસાદવાળો. તો એવા વિસ્તારમાંથી આ બ્રહ્મપુત્ર નદી પસાર થાય છે. અને એટલા માટે આ નદી 12 માસ વહેતી રહે છે. એટલા માટે જ આ નદી 12 માસ વહેતી રહે છે. તેથી ભારતના જે ક્ષેત્રમાંથી આ નદી પસાર થાય છે ત્યાં કાંપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ આ બ્રહ્મપુત્ર નદીને મળે છે. અસમની આપણે જોઈએ ને દિહાંગ, લોહિત એ ત્રણેક નદીઓ આ બ્રહ્મપુત્ર નદીને મળે છે. એટલા માટે ત્યાં કાંપનું પ્રમાણ વધારે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં પણ વહે છે. કેવા સ્વરૂપમાં? ગુંફિત સ્વરૂપમાં વહે છે. અને દર વર્ષે વર્ષા ઋતુમાં આ બ્રહ્મપુત્ર નદીના જળ જથ્થામાં ખૂબ જ મોટો વધારો થાય છે. વર્ષા ઋતુ હોય તો તે સમયે આ નદીના પાણીમાં ખૂબ જ વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર પૂર આવે છે અને ઘણો વિનાશ થાય છે. અસમ અને બાંગ્લાદેશમાં આ નદીના કારણે પાણી ભરાવાથી ખૂબ જ મોટો પૂર આવે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં એટલે કે ઉત્તર ભારતની બીજી નદીઓ છે એની કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. એટલે કે વિરોધાભાસ કંઈ અલગ જ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અસમની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે તેને કારણે અહીં વધારે પ્રમાણમાં નિક્ષેપ પણ થાય છે. એટલે કે જમીનનું ધોવાણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં જુઓ આ નદીની રેતીમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે. એટલે કે નદીની અંદર રેતીમાં વધારો થાય એટલે કે એની નદીની સપાટી ઊંચી આવે છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે કે એનો રસ્તો વારંવાર બદલાય છે. કઈ નદીનો? બ્રહ્મપુત્ર નદીનો વારંવાર એનો પ્રવાહ બદલાતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી હિમાલયની નદીઓ. મેં તમને વાત કરી ભારતની નદીઓને બે મુખ્ય ભાગમાં વહેંચેલી છે. આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં જોયું. એમાં પાર્ટ 2ની અંદર આપણે હિમ નદીઓ વિશે માહિતી મેળવી. હિમ નદીઓ એટલે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ. અને એ 3 નદીઓ સિંધુ પ્રણાલી, ગંગા પ્રણાલી અને બ્રહ્મપુત્ર પ્રણાલી. હવે પાર્ટ 2ની અંદર તો આપણે 2 પ્રણાલી વિશે જોયું હતું, સિંધુ અને ગંગા. આ વિડીયોની અંદર આપણે બ્રહ્મપુત્ર નદી વિશે જોયું. એટલે કે અહીંયા હિમાલયની નદીઓ વિશે પૂરું થાય છે. અહીં હિમાલયની નદીઓ વિશે પૂરું થાય છે. હવે આપણે જોઈશું દ્વીપકલ્પીય નદીઓ. જે નદીઓના 2 પ્રકાર પાડેલા ભારતની અંદર. ભારતમાં નદીઓના 2 પ્રકાર પાડેલા કયા કયા? તમે લખેલું છે હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી. તો હિમાલયની નદીઓ વિશે આપણે પૂરું કર્યું, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. તે સિવાય સતલુજ, ઝેલમ, ચિનાબ, કોસી, યમુના, દિહાંગ, લોહિત એ બધી નદીઓ વિશે આપણે જોયું. હવે નદીઓના બીજા પ્રકાર આપણે જોવાનો છે દ્વીપકલ્પીય નદીઓ. કઈ નદીઓ? બીજો પ્રકાર દ્વીપકલ્પીય નદીઓ વિશે આપણે માહિતી મેળવીએ.
દ્વીપકલ્પીય એટલે કે મધ્ય ભારતમાંથી જે નદીઓ વહીને બંગાળની ખાડી પૂર્વમાં અને પશ્ચિમના અરબ સાગરમાં મળે છે એવી નદીઓ વિશે આપણે જોઈએ. તો પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીનો મુખ્ય જળ વિભાજક છે. પશ્ચિમ ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટ એ આપણા ગુજરાત બાજુનો ભાગ છે જે નદીઓનો મુખ્ય વિભાજક એટલે કે નદીઓને બે બાજુ વહેતી કરી દે છે. એક અરબ સાગર બાજુ વહે છે અને બીજી બંગાળની ખાડી તરફ વહે છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એ બધી નદીઓ દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. નકશામાં તમને બતાવું, જુઓ આ જે નદી છે ને આ છે મહાનદી જે ઓડિશામાં વહે છે અને બંગાળની ખાડીને મળી જાય છે. તેવી જ રીતે ગોદાવરી એક શાખા છે. કૃષ્ણા, કોલેરુ, પેનગંગા, કાવેરી, તુંગભદ્રા વહે છે પશ્ચિમ ઘાટમાંથી. આ જે મેં લાઈન દોરી ને આ છે પશ્ચિમ ઘાટ, વહે છે પશ્ચિમ ઘાટમાંથી, પરંતુ મળે કોને છે? પૂર્વમાં બંગાળની ખાડીને. સમજ પડે છે ને? ફરીથી સમજાવું, જ્યાં જ્યાં લાઈન દોરું છું તે સમજતા જોજો. તો આ છે મહાનદી, આ છે પેનગંગા, આ છે ગોદાવરી, આ છે કૃષ્ણા, આ છે કોલ્લેરુ સરોવર, આ છે તુંગભદ્રા, આ છે કાવેરી. તો આ બધી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી વહે છે. ક્યાંથી વહે છે? પશ્ચિમ ઘાટમાંથી. પરંતુ બધી નદીઓ કોને મળે છે? તો બંગાળની ખાડી એટલે કે પૂર્વમાં, એ પૂર્વમાં મળે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવે છે. તમને ખબર છે મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા. જે જગ્યાએ નદી અને સમુદ્ર એકબીજાને મળે છે તેને ડેલ્ટા કહેવામાં આવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. જે રીતે આ બધી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી વહીને પૂર્વમાં જાય છે તેવી જ રીતે બીજી અન્ય નદીઓ પશ્ચિમ ઘાટમાં પણ વહે છે અને તે અરબ સાગરને મળે છે બીજી બાજુ. જેમ કે નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમમાં આવેલા અરબ સાગરને મળે છે. તમે જુઓ તો ખરા, પશ્ચિમ ઘાટમાંથી નીકળેલી નદીઓ પૂર્વમાં મળે છે અને પૂર્વમાંથી નીકળેલી નદીઓ પશ્ચિમમાં મળે છે. કેવું કહેવાય? કેવું ભૂપૃષ્ઠ કહેવાય આપણા ભારતનું? તમને નકશામાં બતાવું છું. જુઓ, પશ્ચિમ ઘાટની નદીઓ પૂર્વમાં વહે છે, તમે તમને બતાવી દીધું. તો પૂર્વ ઘાટની નદીઓ એ પશ્ચિમ ઘાટમાં વહે છે. એનાથી ઉલટું કઈ કઈ? તો આ રહી નર્મદા છે ને, પૂર્વમાંથી વહીને પશ્ચિમમાં આવી. ત્યાર પછી છે તાપી, પૂર્વમાંથી વહીને પશ્ચિમમાં આવી. એટલે કે પેલા કરતાં એકદમ ઉલટું. પેલી નદી પશ્ચિમમાંથી પૂર્વમાં ગઈ અને નર્મદા અને તાપી પૂર્વમાંથી પશ્ચિમમાં આવી અને અરબ સાગરમાં મળી ગઈ. તો આપણે આ પશ્ચિમ ઘાટની નદીઓ જે અરબ સાગરમાં મળી ગઈ એટલે કે પશ્ચિમ ઘાટમાં, તો એ નદીઓ વિશે આપણે માહિતી મેળવીએ. કઈ નદી? પહેલી છે નર્મદા અને પછી તાપી વિશે જોઈશું. તો નર્મદા એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. અમરકંટક જે પર્વતમાળા છે ત્યાંથી આ નર્મદા નદી નીકળે છે. લખી લેજો, તમને પૂછાશે ઓપ્શનમાં કે નર્મદા નદી ક્યાંથી નીકળે છે? તો મધ્યપ્રદેશના અમરકંટકમાંથી. હેડિંગ મારવાનું છે. તમે હેડિંગ માર્યું ને, નંબર 2 દ્વીપકલ્પીય નદીઓ ની મારી તો મારી લો, કારણ કે આગળ પાર્ટ 2 જોયું આપણે તેની અંદર મેં તમને હેડિંગ મારાવેલું હિમાલયની નદીઓ નંબર 1. તો આ છે નંબર 2 દ્વીપકલ્પીય નદીઓ, જેમાં નર્મદા બેસિન વિશે આપણે જોતા છે. કઈ નદી? નર્મદા બેસિન. તો એ અમરકંટકમાંથી નીકળે છે અને તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈ વહે છે. ફાટ ખીણ એટલે કે પહાડોની વચ્ચે વહે છે અને જબલપુર પાસે એ સંગે મરમરના ખડકા પ્રદેશમાંથી વહે છે. જુઓ, સંગે મરમર કે આણસ પહાડના ખડકો એમાંથી આ વહે છે. હવે આણસ પહાડના ખડકો એ પ્રકારના પહાડો જ હોય છે.
તો જબલપુર પાસે સંગે મરમરના ખડકકારમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તે એટલા મોટા પહાડોમાંથી વહે છે કે તેના ઢોળાવના કારણે તે તીવ્ર વેગથી વહે છે. એટલે કે જાણે કે એમ ખૂબ જ જોરમાં પહાડોની વચ્ચેથી વહે છે આ નદી. જ્યાં એ ધુઆધાર નામના એક જળ ધોધની રચના પણ કરે છે. બધા આપણે નથી કહેતા વોટરફોલ, ધોધ. તો નર્મદા નદી પર તમને પૂછાશે કે નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે, લખી લો. તો નર્મદા નદી પર ધુઆધાર ધોધ આવેલો છે. નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? ધુઆધાર નામનો ધોધ આવેલો છે. આ નદીની શાખા અથવા નદીઓની લંબાઈ વધારે છે. એટલે કે નર્મદા નદી પણ સાથે પણ બીજી અન્ય શાખા જોડાય છે પહાડોમાંથી અને એ નદીની લંબાઈ વધારે છે. મોટાભાગની નદીઓ કાટખૂણે વહે છે. નર્મદા નદી સાથે જે નાની નદીઓ જોડાયેલી છે એ કેવા ખૂણે વહે છે? કાટખૂણે મળે છે. અને આ નદીઓ બેસીન, નર્મદા નદીનો બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપી છે. એટલે કે નર્મદા નદી બે રાજ્યોમાં એનો પ્રવાહ વહે છે. એક મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને કયા રાજ્યમાં આવે છે? તો ગુજરાત રાજ્યમાં આવે છે. એટલે કે એનો બેસીન બે રાજ્યોમાં વ્યાપ્ત થયેલો છે. અને નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી છે. એટલે કે 1312 કિમી. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 1312 કિમી છે. તમને એક્ઝામમાં પૂછાશે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો નર્મદા. પરંતુ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા નહીં આવે, કારણ કે એ ગુજરાતમાંથી નથી નીકળતી. તો ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી આવશે. ઓકે, તો હા હતું નર્મદા નદી. આ નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે અને ગુજરાતમાંથી પસાર થઈ એ અરબ સાગરને મળી જાય છે. હવે બીજી નદી જોઈએ, તાપી બેસીન. આપણે બે નદીઓ વિશે, પશ્ચિમ ઘાટની નદીઓ વિશે જોવાનું છે. એક નર્મદા વિશે જોયું, હવે તાપી નદી વિશે જોઈએ. પરંતુ આ બધી નદી દ્વીપકલ્પીય નદી જ છે. જે રીતે હિમાલયની નદીઓ જોયું તે રીતે આ બધી આપણે દ્વીપકલ્પીય નદી વિશે જવું સમજીએ. તો તાપી નદી, તો આ નદી પણ મધ્યપ્રદેશમાં સાતપુડાની, સાંભળજો, સાપુતારા નહીં પણ મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિયોમાળામાંથી નીકળે છે તાપી નદી. અને અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. કયા જિલ્લામાંથી? મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી આ નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરમાં છે. કે જે રીતે નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળી ગુજરાતમાં છે તેવી જ રીતે એને સમાંતર એક જ રસ્તે એ નીકળે છે અને ગુજરાતમાંથી પસાર થઈ એ અરબ સાગરને મળી જાય છે. પરંતુ આ નદી બીજું એક રાજ્ય સાથે પણ જોડાયેલી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસીન ક્ષેત્ર વ્યાપ્ત છે. જુઓ, એ મહારાષ્ટ્રમાં પણ એનું બેસીન આવેલું છે. કઈ નદીનું? તાપી નદીનું. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. મેદાન પ્રદેશ કેવું છે આપણા અરબ સાગરના કિનારાનું? એ સાંકડું છે અન્ય મેદાન પ્રદેશ કરતાં. આપણે 13મા અને 14મા પાઠની અંદર જોઈ ગયેલા કે ઉત્તરની અંદર મેદાન પ્રદેશ મોટું છે, પરંતુ જેમ જેમ દક્ષિણમાં આવતા જઈએ તેમ તેમ મેદાન પ્રદેશ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. મેં તમને બતાવેલું નકશામાં ત્રિકોણ આકારનો ભાગ છે આપણો નીચેનો મેદાન પ્રદેશ. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. સાચી જ વાત છે ને, કારણ કે જેમ જેમ આપણે દક્ષિણમાં જતા જઈએ તેમ તેમ આપણો ભારત દેશ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. સાંકડો થતો જાય કે જમીન પ્રદેશ ઓછો થતો જાય છે. એટલા માટે ત્યાંની નદીઓની લંબાઈ કેવી છે? ઓછી છે. પશ્ચિમ બાજુ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુ નર્મદા, તાપી અને અન્ય નદીઓ, એની લંબાઈ કેવી છે? ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી નદી, જેને મહીસાગર પણ કહેવાય છે, આપણા ગુજરાતની અંદર આવેલી છે. આ બંને નદીઓ ખબર છે ને તમને? કઈ કઈ નદી? સાબરમતી અને મહી નદી, એની લંબાઈ પણ ખૂબ જ ઓછી છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિમી છે માત્ર. કેટલા કિમી છે તાપી નદીની લંબાઈ? માત્ર 724 કિમી જેની લંબાઈ છે. તો હા હતું તાપી બેસીન. હવે નંબર 3 એટલે કે દ્વીપકલ્પીય નદીની અંદર આપણે બે નદીઓ જોઈ, નર્મદા નદી અને તાપી નદી. હવે અન્ય બીજી નદી જોઈએ, ગોદાવરી નદી. બીજી એક નદી છે ગોદાવરી. એવું કહેવાય છે કે ગોદાવરી નદી એ દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે.
તમને પૂછાશે કે દ્વીપકલ્પીય નદીઓની સૌથી મોટી નદી કઈ, તો ગોદાવરી નદી લખી લેજો. અને તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. હવે પછી આપણે જેટલી પણ નદી જોઈશું, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓ બંગાળની ખાડીને મળશે. અત્યારે ઉપર આપણે જે બે નદીઓ જોઈ, નર્મદા અને તાપી, એ અરબ સાગરને મળી, પરંતુ હવે પછી જેટલી પણ નદીઓ જોઈશું એ બંગાળની ખાડીને એટલે કે પૂર્વમાં વહે છે. તો આ જે ગોદાવરી નદી છે તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. આના પશ્ચિમ ઘાટ વિશે મેં તમને જણાવ્યું આગળ જ નકશાની અંદર, બધી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પૂર્વમાં વહે છે એવું મેં તમને નકશા બતાવ્યું. અને ગોદાવરી નદીની લંબાઈ લગભગ કેટલી લાંબી નદી છે? 1465 કિમી, એટલે કે 1465 કિમી એની લંબાઈ છે. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે. જુઓ છે ને, પૂર્વમાં વહે છે પશ્ચિમ ઘાટમાંથી નીકળીને. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. દ્વીપકલ્પીય નદી આપણે જોયું, નર્મદા, તાપી, તો આ બધા નદી બેસિનના ક્ષેત્રમાં ગોદાવરી નદીનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. જો આ નદી જે મહારાષ્ટ્રમાં નીકળે છે એટલા માટે આ નદીનો સૌથી મોટો ભાગ કયા રાજ્યમાં છે? તો મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર એ આંધ્રપ્રદેશમાં છે, કારણ કે મહારાષ્ટ્રમાંથી નીકળે અને મધ્યપ્રદેશમાંથી પસાર થઈ એ બંગાળની ખાડીને મળી જાય છે. પરંતુ એની સૌથી વધારે લંબાઈ, એનો વિસ્તાર મહારાષ્ટ્રમાં છે. આંધ્રપ્રદેશમાં ખૂબ જ ઓછો વિસ્તાર એ ધરાવે છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, એટલે કે ગોદાવરી નદીને અન્ય ઘણી બીજી નદીઓ પણ મળે છે. જેમાં આપણે વાત કરીએ તો પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા તથા પેનગંગા. જો બે પ્રકારની વેનગંગા અને પેનગંગા એવી ઘણી બધી નદીઓ ગોદાવરી નદીને મળે છે. અને ગોદાવરી નદીનું જળ સ્તર એટલે કે જળ પ્રવાહ વધારે છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને એનો બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, એટલે કે ગોદાવરીની લંબાઈ વધારે છે અને એનો વિસ્તાર પણ એટલે કે નદીનો વિસ્તાર પણ ખૂબ જ મોટો છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, ગોદાવરી નદીને શું તરીકે ઓળખવામાં આવે છે? દક્ષિણ ગંગા. આ તમે લખી લેજો. ગોદાવરી નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગોદાવરી નદીને બીજી દક્ષિણની ગંગા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીજી નદી જોઈએ. ગોદાવરી નદી વિશે થઈ ગયું, તો બીજી નદી છે મહાનદી. એનું બેસિન ક્ષેત્ર કેટલું મોટું છે તેની વાત કરીએ તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન એ છત્તીસગઢ રાજ્યમાં છે. જે મધ્યપ્રદેશમાંથી જે છૂટું પડેલું છત્તીસગઢ રાજ્ય, તો પહેલા મહાનદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ ગણાતું, પરંતુ મધ્યપ્રદેશમાંથી અન્ય રાજ્યની રચના થઈ છત્તીસગઢ, તો એનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢમાં છે. તો છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી તે નીકળે છે મહાનદી, અને ઓડિશામાંથી વહીને પૂર્વમાં બંગાળની ખાડીને મળી જાય છે. કઈ નદી? મહાનદી. એનું બેસિન ક્ષેત્ર એટલું બધું મોટું નથી, એની લંબાઈ પણ ખૂબ જ ઓછી છે. મહાનદીની લંબાઈ લખી લેજો 860 કિમી છે. મહાનદીની લંબાઈ કેટલી છે? 860 કિમી છે. અને તેનું બેસિન ક્ષેત્ર એટલે કે બેસિન ક્ષેત્ર એટલે કે કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો એ છત્તીસગઢમાંથી, ઝારખંડ અને અંતે ઓડિશામાંથી વહીને એ બંગાળની ખાડીને મળી જાય છે. મહાનદી છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાંથી વહીને એ બંગાળની ખાડીને મળી જાય છે. આટલું જ છે મહાનદી વિશે. હવે અન્ય જોઈએ કૃષ્ણા નદી. કઈ નદી? કૃષ્ણા નદી. તો આ નદી પણ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસે નીકળે છે. મહાબળેશ્વર તમે સાંભળ્યું હશે, મહારાષ્ટ્રમાં આવેલું છે. તો એ મહારાષ્ટ્રમાંથી જ નીકળે છે. જુઓ કેટલી બધી નદીઓ મહારાષ્ટ્રમાંથી નીકળે છે, હે ને? તો એ મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસે નીકળે છે અને તેની લંબાઈ લગભગ, કૃષ્ણા નદીની લંબાઈ લગભગ 1400 કિમી એટલે કે 1400 કિમી એ લંબાઈ ધરાવે છે મહાનદી. લખી લેજો આ બધું, કેટલા કિમી લંબાઈ ધરાવે છે? તો 1400 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. અને તેને મળતી અન્ય શાખાઓ એટલે કે તેને બીજી કઈ કઈ શાખાઓ મળે છે, કઈ કઈ નદીઓ મળે છે? તો તુંગભદ્રા, કોયના, મુસી અને ભીમા
તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી અને ભીમા આ 5 નદીઓ કૃષ્ણા નદીને મળે છે અને જેના કારણે કૃષ્ણા નદીનું બેસિન મોટું છે એટલે કે તેની લંબાઈ વધારે છે, તેનું જળક્ષેત્ર વધારે છે. હવે આ કૃષ્ણા નદીનું બેસિન એટલે કે તે કેટલા રાજ્યની અંદર વિસ્તરેલું છે? તો એ 3 રાજ્યની અંદર વિસ્તરેલું છે. મહારાષ્ટ્રમાંથી કર્ણાટકથી આંધ્રપ્રદેશમાં અને આ રીતે તે બંગાળની ખાડીને મળી જાય છે. તો દ્વીપકલ્પની મોટાભાગની નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે અને પૂર્વમાં બંગાળની ખાડીને મળી જાય છે. આવું આપણે નકશામાં ક્યારથી જોતા આવેલા છે. હવે છેલ્લી નદી દ્વીપકલ્પની કાવેરી બેસિન એટલે કે કાવેરી નદી. કઈ નદી? કાવેરી નદી. તો કાવેરી નદી પણ પશ્ચિમ ઘાટમાંથી જ નીકળે છે. કઈ પર્વતમાળામાંથી? તો બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. કાવેરી નદી પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે અને તેની લંબાઈ લગભગ 760 કિમી છે. કેટલા કિમી છે? 760 કિમી નદી લાંબી છે કાવેરી નદી. તેને અન્ય નાની મોટી નદીઓ પણ મળે છે. સાઉથ ઇન્ડિયાની એટલે કે દક્ષિણ ભારતની આ પણ એક નદી છે. તો એને બીજી કઈ કઈ નદીઓ મળે છે કાવેરી નદીને? તો કાવેરી નદીને અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની આવી નાની શાખાઓ એક કાવેરી નદીને મળે છે. આ કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર એટલે કે આ નદી કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે, ક્યાં ક્યાં સુધીનો પ્રવાહ વહે છે? તો આ નદીનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુ એવા 3 રાજ્યમાં વ્યાપ્ત થયેલું છે. કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. દક્ષિણમાં કયા રાજ્યનું ક્યાં મળે છે? તો તમિલનાડુના કુડલુર દક્ષિણમાં એ બંગાળની ખાડીને મળી જાય છે કાવેરી નદી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું દ્વીપકલ્પીય નદીઓ, જેની અંદર આપણે ઘણી બધી નદીઓ વિશે માહિતી મેળવી. દ્વીપકલ્પીય નદીઓમાં નર્મદા બેસિન જોયું, તાપી બેસિન જોયું, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા અને કાવેરી, જે દ્વીપકલ્પીય દક્ષિણ ભારતની અંદર આ બધી નદીઓ વહે છે. આ સિવાય અન્ય બીજી નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. બીજી નાની નદીઓ તેમાં કઈ કઈ નદીઓ છે? તો દામોદર નદી, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખા એવી નાની નદીઓ પણ છે જે બંગાળની ખાડીને જ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ વિડીયો પૂરું કરીએ, કારણ કે વિડીયો ઘણું લાંબુ થઈ ગયું. આ છે પાર્ટ 3. પાર્ટ 1 અને પાર્ટ 2 તમને મોકલી આપવામાં આવ્યું છે. આ હતું પાર્ટ 3. હવે આવશે પાર્ટ 4. પરંતુ આ પાર્ટ 3 ની અંદર આપણે ઘણું બધી માહિતી મેળવી. બ્રહ્મપુત્ર નદી વિશે પણ માહિતી મેળવી, જે હિમાલયની નદી હતી. પછી આપણે દ્વીપકલ્પની નદીઓ જોયું. હવે પછી આગળ પાર્ટ 4 ની અંદર આપણે માહિતી મેળવીશું. તો આ વિડીયો આપણે અહીં આગળ પૂરું કરીએ. ચલો, આવજો.